સમાચારની શરૂઆત કરીએ તો કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેમાં 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। વહેલી સવારે 7:03 આ આંચકો આવ્યો। લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। કેન્દ્રબિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। 3.0ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી 3.0ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો। આ સાથે વહેલી સવારે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। કેન્દ્રબિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે। તો 3.0ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો છે। ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી। તો કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કેન્દ્રબિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે।